આજે આપણે વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવા પીઝા પુડલા કે ચીઝ પુડલા બનાવીને તૈયાર કરીશું, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ બનીને તૈયાર થશે। તો સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બોલ લઈશું, એની અંદર આપણે ચણાનો લોટ નાખીશું। કોઈપણ મેજરમેન્ટ તમારે સેટ કરી લેવાનું વાટકીથી। તો અહીંયા ઘરની વાટકીથી આપણે 2 વાટકી ચણાનો લોટ લીધો છે અને ચોથા ભાગનો એટલે કે એક તૃતીયાંશ ખાલી અને 1/4 ભાગની વાટકીનો ચોખાનો લોટ નાખ્યો છે। સાથે આપણે હિંગ, હળદર અને લાલ મરચું, ધાણા જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। અડધી ચમચીથી થોડો ઓછો એટલો ખાવાનો સોડા અને સાથે 1 ચમચી ભરીને ખાટું દહીં નાખ્યું છે। પહેલાં બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો સ્વાદ પ્રમાણે મીઠું ને બધું ચેક કરી લેવાનું અને ચોખાના 2 ચમચીથી 3 ચમચી જેટલો લોટ એક્સ્ટ્રા ભરીને એવી રીતે નાખો તો પણ ચાલે, નહીંતર વાટકીનો ચોથા ભાગનો ચોખાનો લોટ નાખવાનો। મિક્સ કરી અને થોડું પાણી નાખી અને આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે। કોઈ પણ ગઠ્ઠા ન રહે એ રીતે મિક્સ કરી અને સરસ રીતે આપણે બેટર બનાવીને તૈયાર કરી દઈશું। તો બેટર વધારે પડતું ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું બનાવીને તૈયાર કરીશું। તો વરસાદની સિઝન હોય ત્યારે આપણે પુડલા ખાવાની ઈચ્છા થતી હોય છે, તો થોડા અલગ રીતે આપણે બનાવીશું। અહીંયા બેટર તમે કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં કે કેવું બનાવીને તૈયાર કરવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ રીતે, એકદમ વધારે પડતું પાતળું પણ નથી અને વધારે પડતું ઘાટું પણ નહીં એવું બનાવીને તૈયાર કરીશું। તો હવે બેટર આપણું રેડી થઈ ગયું છે। હવે આપણે પુડલા બનાવીશું। તો પુડલા બનાવવા માટે મેં શાકભાજી પણ જે સમારીને રાખ્યા છે, જેમાં કેપ્સિકમ છે, બાફેલી મકાઈ છે, ટામેટું છે અને ગાજર છે એ છીણીને લીધું છે। તમે અહીંયા ડુંગળી પણ લઈ શકો છો અને ચણાના લોટનો મસાલો કર્યો એની સાથે લસણની પેસ્ટ પણ નાખી શકો છો। હવે પુડલા બનાવવા માટે આપણે તવી છે એ રાખી એની અંદર બટર નાખીશું। બટર નાખવાથી જે સુગંધ છે એકદમ પીઝા જેવી સરસ એવી આવશે, શેકાઈ જશે એટલે બટરની સારી સ્મેલ લાગે છે। ઘી પણ લઈ શકાય। હવે એની અંદર આપણે બેટર ભરીને નાખીશું। તો 1 ચમચી ભરી મોટો ચમચો અને બેટર પાથરી દઈશું અને આ રીતે સરસ એની મેળે જ સરસ એવું ફેલાઈ જશે। પછી આપણે એની ઉપર ઢક્કણ મૂકી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું એટલે ઉપરથી ફટાફટ એ સરસ રીતે પાકી જાય અને નીચે છે એ બળે પણ નહીં। હવે આ રીતે સરસ સેટ થઈ જાય ને, આંગળી અડાડો તો પણ ચણાનો લોટ ચોટે નહીં। ગેસની ફ્લેમ લો કરી દઈશું અને ઉપર આપણે સોસ લગાવવાનો છે। તો પીઝા સોસ લગાવી શકાય, શેઝવાન ચટણી હોય તો પણ લગાવી શકાય અને કંઈ નથી તો સોસ પણ અહીંયા ટમેટાનો લગાવી દેવાનો। ઉપર પીઝાની જેમ જ આપણે સોસ લગાવી અને બધા શાકભાજીઓ છે તમારી ચોઈસ અકોર્ડિંગ તમારે એને સ્પ્રિંકલ કરી દેવાના। વધારે ઓછા તમને જે રીતે પસંદ હોય એ રીતે બધા શાકભાજી નાખી દઈશું આપણે। કેપ્સિકમ, ટામેટાં, ગાજર, મકાઈ, બાફેલી મકાઈ લેવાની છે બધી વસ્તુ। પછી આપણે એની ઉપર ચીઝ ગ્રેટ કરી દઈશું, ક્યુબ છે, જેથી આપણા ઠંડા થાય પુડલા તો પણ આ ચીઝ છે ખાવામાં ભાવે। તમને મોઝેરેલા લેવું હોય તો પણ તમારી ચોઈસ અકોર્ડિંગ લઈ શકાય। ઉપર આપણે મિક્સ પીઝા હબ્સ નાખીશું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી કવર કરી દઈશું। 3 મિનિટ જેવું રાખીશું, ત્યાં ચીઝ સરસ એવું મેલ્ટ થઈ જશે। તો આ રીતે બધા પુડલા આપણે બનાવીને તૈયાર કરી દઈશું। તો એકદમ સરસ પીઝા જેવા જ ટેસ્ટમાં આપણા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે। તમને આ રેસીપી કેવી લાગે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને સરસ ઉથલી જશે, તમે તવેથો મારશો એટલે તરત જ એ બહાર આવી જશે અને ટેસ્ટમાં પણ બધાને ભાવશે એવા બનીને તૈયાર થશે। તો પીઝાની જેમ જ આપણે હવે કટિંગ કરી દઈશું। તો ચોમાસાની ઋતુમાં આપણને કંઈક નવું અલગ ખાવાનું મન થતું હોય છે અને બાળકોને પણ આપણે લંચ બોક્સમાં પણ આ વસ્તુ આપી શકાય કે એકદમ સરસ એવા બનીને તૈયાર થાય છે અને શાકભાજીનો પણ સાથે ઉપયોગ થતો હોય છે। તો તમને આ પીઝા પુડલાની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। અને બીજું કે આ પુડલાને તમે આ રીતે પીઝાની જેમ કટિંગ કરી શકો છો, વાળી પણ શકાય। બંને રીતે મેં બનાવીને તૈયાર કર્યા હતા કે વાળવામાં પણ એ પોચા હોય છે એટલે જેથી ફટાફટ વળી પણ જાય છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે। તો તૈયાર થઈ ગયા આપણા પીઝા પુડલા। ફરી મળીશું નવા વિડીયો સાથે, આવજો।